તો લોકસભાની ચૂંટણીને આડે હવે માત્ર 3 મહિના જેટલો સમય બાકી છે ત્યારે નવસારી લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલયનું સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલુ શુક્લા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ સમયે નવસારી લોકસભા બેઠક 8 લાખથી વધુ મતો સાથે જીતવાનો સંકલ્પ કર્યો છે। અમારા 26 લોકસભાની આ વખતે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે કીધું છે કે અમારી દરેક લોકસભા સીટ 5 લાખ ઉપરાંત મતોથી અમારે જીતાડવાની છે। સાથે સાથે અમારી નવસારી લોકસભાની સીટ જે ગઈ વખતે અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબને જે અમારા કાર્યકર્તાઓ દ્વારા 6,89,000 ઉપરાંત મતોથી જીતાડ્યા હતા। આ વખતે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ એક સંકલ્પ પણ કર્યો છે કે આખા ભારતમાં ગઈ વખતે જે પ્રથમ નંબરે અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ ચૂંટાયા હતા એના કરતાં બી વધારે લીડથી આ વખતે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ જે કંઈ ઉમેદવાર હશે પાર્ટી જે કંઈ નક્કી કરશે એને અમે જીતાડવામાં આજથી જ અમે કામે લાગી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલજીએ જ્યારથી જવાબદારી સ્વીકારી છે, નિભાવી છે, ત્યારથી સતત તેમનો વિજયનો અશ્વમેધ રથ ચાલી રહ્યો છે। એ જ સમિતિના પ્રણેતા એવા પાટીલ સાહેબે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ટેકનોલોજીથી સુસજ્જ કરીને સતત ચૂંટણીની તૈયારીમાં પણ તૈયાર રહેવા માટે થઈને શિખામણ આપેલી છે।